અમદાવાદના ઓગણજ રોડ પર આવેલા નિસર્ગ ફાર્મ ખાતે અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। કર્ણાવતી બીટ નામથી આયોજિત નવરાત્રિના 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપ થીમ આધારિત ગરબા યોજાશે। જે રાત્રિના 12 વાગ્યા સુધી સાઉન્ડ સિસ્ટમ પર અલગ અલગ કલાકારો ગરબા રજૂ કરશે। જો કે ખેલૈયાઓ માટે 12 વાગ્યા બાદ ઢોલ પર મંડળી ગરબા ખેલૈયાઓ રમી શકશે। આ કર્ણાવતી બીટના આયોજકો દ્વારા ડેકોરેશનમાં રીયુઝેબલ વસ્તુઓનો ઉપયોગ કરાયો છે, જેનાથી વપરાયેલી ચીજવસ્તુઓ રિસાયકલ બિન થઈ શકે। ગુરુવારે અક્ષર ક્રૂઝ પર ગરબાના લોન્ચિંગ ઇવેન્ટ સાથે પ્રી નવરાત્રી માટે પણ ઇન્ફ્લુએન્સરને આમંત્રિત કરવામાં આવ્યા હતા। ખાસ કરીને ફાયર સેફટી અને મહિલાઓની સુરક્ષા, સીસીટીવી સહિતની સુરક્ષા આધારિત બાબતોનું ખાસ ધ્યાન રખાયું છે, જેથી મહિલા કે બહેનો દીકરીઓને સુરક્ષિત રાખી શકાય। તો જે રીતે ભવ્યાતિ ભવ્ય આયોજન છે તે અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે। તો અમદાવાદમાં પણ નિસર્ગ ફાર્મમાં કર્ણાવતી બીટના ગરબા છે તે યોજાવાના છે। પ્રી નવરાત્રીનું પણ ખાસ આયોજન કરાયું છે। અલગ અલગ થીમ ઉપર દર વર્ષે ગરબા છે તે યોજવામાં આવતા હોય છે। તો આ વર્ષે પણ તેનું ખાસ આયોજન કરાયું છે। મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા। 12 વાગ્યા બાદ ઢોલ પર મંડળીના ગરબા યોજાશે। બધી જ જાતની વસ્તુઓને સાઈડમાં આપણે કરીને રાખી છે, જેમ કે વુમન સેફટી છે, એ લોકો માટે આપણે બધી રીતના બધા સેફટી મેજર્સ આપણે ફોલો કરવામાં આવશે। આ વખત બાઉન્સર્સ બી એમને પર્સનલી એમના ઉપર ધ્યાન રાખશે। એમાં આપણે એમના હેલ્પ માટે ફિમેલ બાઉન્સર્સને બધાને બી આપણે અપોઇન્ટ કર્યા છે। પછી દર નાની નાની વસ્તુઓને એમની નાની નાની વસ્તુઓને એક્ટિવિટી માટે, કેમેરા એક્ટિવિટીઝ માટે બી આપણે રાખેલા છે કે એમની કોઈ બી અસામાજિક તત્વો દ્વારા કંઈ બી અગર એમને કંઈ ઊંચ નીચ થતું હોય, કોઈ બી ફેમિલી હોય કે કોઈ લેડીઝ હોય કે કોઈ બી છોકરી એમના ઘરેથી કે ત્યાં ગરબા રમવા આવી શકે, એમના માટે આપણે બધી જ જાતના મેજર્સ આપણે લઈને રાખ્યા છે। એ દરમિયાન આપણે પ્રી નવરાત્રિનું કરવા જઈ રહ્યા છીએ। તો પ્રી નવરાત્રિમાં આપણે અલગ અલગ આર્ટિસ્ટને, જેમ કે આપણે જોજો દવે છે, એ આપણા પ્રી નવરાત્રિમાં આવશે અને બાકીના જે 10 દિવસ આપણે નવરાત્રિ ચાલશે એ 10 દિવસમાં આપણે બધા અલગ અલગ દિવસમાં અલગ અલગ આર્ટિસ્ટો દ્વારા એમનું અલગ અલગ જે બી એમનું જે આર્ટ હશે એ ત્યાં એને આપણા વચ્ચે શો કરશે। જેમ કે ઋષિકેશ ગઢવીભાઈ આવી ગયા, જોજોભાઈ આવી ગયા, પછી આપણે નેહાબેન સુથાર આવી ગયા। એ દરમિયાન આપણે બધા અલગ અલગ બહુ બધા 9 દિવસના અલગ અલગ આર્ટિસ્ટ આપણે કરીને રાખ્યા છે। We are interior designers and event managers. Me along with my partner Jay Rayani, અમે આ કંપનીને રેપ્રેઝેન્ટ કરીએ છીએ। ફોર ધીસ ઇવેન્ટ we've collaborated with કર્ણાવતી બીટ્સ, જે આ વખતે ઇવેન્ટનું નામ છે। એની જોડે અમે કોલેબોરેટ કરીએ છીએ ટુ ડિઝાઇન અ વેરી યુનિક એક્સપિરિયન્સ એન્ડ ટ્રેડિશનલ એક્સપિરિયન્સ દેટ ઇઝ રૂટેડ ફોર આર ઓડિયન્સ। એટલે સો વી આર બેસિકલી ટ્રાઇંગ ટુ ક્યુરેટ સમથિંગ જેની અંદર ટ્રેડિશનલ્સ અને રૂટ્સથી જોડાયેલા હોઈએ ઇન ટર્મ્સ ઓફ ડિઝાઇન। તો વી આર ટ્રાઇંગ ટુ કેટર ટુ દેટ ઓડિયન્સ એઝ વેલ। આપણે બેઝિકલી જે ગુજરાતમાં જે મહત્ત્વ કહેવાય છે નવરાત્રિનું, એ બહુ પવિત્ર કહેવાય અને જે લોકોને એક્સાઇટમેન્ટ હોય કે નવરાત્રિના 10 દિવસ પતે નહીં, લોકો નેક્સ્ટ યરની નવરાત્રિની તૈયારી ચાલુ કરી દે છે। સેમ અમે એઝ અ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરો જેવો અમારો એક નવરાત્રિનો ઇવેન્ટ પતે ત્યારે અમે વિચારતા હોઈએ કે નેક્સ્ટ નવરાત્રિમાં અમારે શું નવું કરવું કે આમ કલ્ચર વાઇઝ આને કઈ રીતે પ્રમોટ આપણે કરી શકીએ। તો એની એક્સાઇટમેન્ટ તો મને ગઈ નવરાત્રિથી હતી, પણ આ વખતે મારા જે ફ્રેન્ડ્સ છે, મારા પાર્ટનર્સ છે, મારા બ્રધર્સ છે, તેમની જોડે સાથે જે અમે જોડાયા છે એટલે અલગ આખું મોટિવેશન બી અલગ છે ને એનું કહેવાય એક્સાઇટમેન્ટ બી બહુ જ અલગ છે।